જો ગ્રાહક જાગૃત હોય ને તો રાષ્ટ્રીય બેંક, મોટા મોટી બેંક હોય ને એમને પણ તમારી સામે ઝૂકવું પડે છે. વાત એવા વ્યક્તિની છે જે એટીએમમાં પૈસા ઉપાડવા જાય છે, પૈસા ઉપાડતા નથી, છતાં પણ 10,000 રૂપિયાનો મેસેજ આવે છે કે તમે 10,000 રૂપિયા ઉપાડ્યા છે. આ વ્યક્તિ બેંકમાં જાણ કરે છે, છતાં પણ કંઈક જવાબ મળતો નથી. પછી પોલીસ ફરિયાદ કરે છે કે ભાઈ આવી રીતે મેં પૈસા ઉપાડ્યા નથી, છતાં પણ બેંક દ્વારા મને મેસેજ આપ્યો છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતા. ત્યારે ગ્રાહકોનું એક સૌથી મોટું હથિયાર હોય છે ગ્રાહક સુરક્ષા કોર્ટ. જ્યારે એની અંદર જાય છે, અરજી આપે છે અને ત્યાં કોર્ટની અંદર બધી તપાસ થાય છે કે આ ભાઈએ 10,000 રૂપિયા ઉપાડ્યા નથી, તો તમે શા માટે આને મેસેજ મોકલ્યો છે અને શા માટે એમના ખાતામાંથી કાપી લીધા છે. આખરે કેસ પૂર્ણ થાય છે અને 10,000 રૂપિયા તો એમને પાછા આપવાનો હુકમ આપવામાં આવે છે. સાથે સાથે એટલા વર્ષોમાં 9% વાર્ષિક લેખે ગ્રાહકને પૈસા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. માટે બધા મિત્રો ખાસ જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો ને કેમેરાની નજર સામે જ ગણી લેવા, ને કંઈ પણ ભૂલ લાગે ને તો તરત જ બેંકને જાણ કરવી. છતાં પણ કંઈ ન થાય ને તો ગ્રાહકની ફોરમ અંદર ગ્રાહક કોર્ટમાં જરૂરથી જાવું, જ્યાં તમને વ્યાજ સાથે વળતર આપવામાં આવશે. તો માટે ખાસ તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય છે ને તો જરૂરથી એમના માટેની ફરિયાદ દાખલ કરજો.